ચોમાસામાં સારો વરસાદ પડતા જ ડાંગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. મેઘમહેર પછી અહીંયાનું વાતાવરણ એકદમ ખુશનુમા મનમોહક બની ગયું છે. ચારે બાજુ હરિયાળી અને ધુમ્મસની વચ્ચે પાણીનો ધોધ આંખોને ખરેખર ઠંડક આપી રહ્યો છે. હવે જેને નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ ડાંગ ખાતે પહોંચી રહ્યા છે. ગિરિમથક સાપુતારા, ગીરો ધોધ પ્રવાસીઓના આકર્ષણનું ગિરાધોધ એ કેન્દ્ર બની ગયા છે. મોટી સંખ્યામાં ગિરાધોધને જોવા માટે લોકો પહોંચી રહ્યા છે. સાપુતારામાં પહાડોની વચ્ચે બોટિંગની પણ મજા માણ્યા પછી પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમે અમારા ગ્રુપ સાથે અહીંયા આગળ ફરવા આવ્યા છીએ. અહીંયા આગળ આવીને એવું લાગે છે વેધર જે છે, જે અહીંયા આગળની બ્યુટી છે એ જોઈને એવું લાગે છે કે આપણે બધા ખોટા જ ફોરેન ટ્રાવેલ કરીએ છીએ. આપણા દેશમાં જ એટલી સરસ બ્યુટી છે અને અહીંયા આગળ જે ફેસિલિટીઝ છે એ ઘણી સારી છે. અમે અમારા ગ્રુપ સાથે આવ્યા છે. ઓલ ઓવર સાપુતારાનું વેધર બહુ જ સરસ છે. બહુ જ ફોગી થઈ ગયું છે. લેક બહુ જ સરસ છે. ગીરા ધોધ એટલો સરસ છે, તમને ફીલ જ ના થાય કે તમે ઇન્ડિયામાં ફરી રહ્યા છો. એટલી સરસ હવા, એટલું ક્લિયર વેધર, એટલે બધા અહીંયા આવવું જ જોઈએ આ સિઝનમાં સાપુતારામાં. અહીંયા ડાંગ જિલ્લામાં ફરવા માટે અમે ખૂબ જ મજા માણી. અહીંયાનું ક્લાઇમેટ બહુ જ સરસ છે. રેન, લેક, ટેબલ ટોપ, અહીંયા જે એક્ટિવિટીઝ થાય છે એમાં અમને બહુ જ મજા આવી. અમારું ગ્રુપ બહુ જ એન્જોય કરી રહ્યું છે અહીંયા.